લઈને શ્રાવસ્તી સહિત સંવેદનશીલ વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરાઈ। વકફ બિલને લઈને ઉત્તર પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવાઈ છે। શ્રાવસ્તી સહિત સંવેદનશીલ વિસ્તારોમાં ભારે પોલીસ બળની તૈનાતી કરવામાં આવે છે અને ફ્લેગ માર્ચ યોજાઈ રહી છે। અધિકારીઓએ જાહેરમાં નમાઝ અદા કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે અને જાહેરમાં નમાઝની મનાઈને સુનિશ્ચિત કરવા માટે એલર્ટ જાહેર કર્યો છે। અફવા ફેલાવનારા સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે અને નાગરિકોને શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી છે। અધિકારીઓ જાહેરમાં નમાઝ અદા કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે અને જાહેરમાં નમાઝની મનાઈને સુનિશ્ચિત કરવા માટે એલર્ટ જાહેર કર્યો છે। આ પગલાંનો હેતુ રાજ્યમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવાનો છે। ખાસ કરીને વકફ બિલને લઈને વધતી સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સત્તાવાર સૂચનાઓનું પાલન કરે અને કોઈપણ અફવાઓથી દૂર રહે। સુરક્ષા દળો દ્વારા વધારાની પેટ્રોલિંગ અને દેખરેખ રાખવામાં આવી રહી છે અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં ડ્રોન દ્વારા પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। આ પગલાં રાજ્યમાં શાંતિ અને સલામતી સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવી રહ્યા છે।